મનસુખ ઉડો કે ડોલું લઈને કરે. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આસપાસ આવી ગયો છું મનસુખભાઈની વાડી લીંબુ વીણવા, અને ચા પાણી નાસ્તો આવી ગયો છે. અને વ્લોગ કર્યો મોડો ચાલવા છે. વાંધો નહીં, આવજો આવજો. બસ 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 બસ. અને તડકો થઈ ગયો છે જોરદાર. કામ છું. હા, તડકાની આવી છે સા. તડકામાં ગરમા ગરમ તમારો નાસ્તો. ગરમે ગરમ નાસ્તો. નાસ્તો ગરમ ન હોય તો બબલા થોડા ગરમ હોય. હા, ગરમ જ કહેવાય. પેટમાં જાય એટલે ગરમ જ લાગે. તીખો હોય ને કા ખાવા ડબલ આવે છે. એ ઠંડો છે એટલે આ ડબલ આવે છે. એ ઠંડો નાસ્તો ગળ્યો હે. ડબલ ને ભેલા છે. એકાર ઘૂંટડા પી જતા લાગે પાણી પીએ ને ઘોડે. મસ્તી કાના છે. બિસ્કુટ મસ્ત છે. મસ્ત નાસ્તો બસ્તો કરી લઈએ. રીંગવાળા મનસુખ ચહાણિયા કીરા ડરી ગયો તડકાના. ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી જાય એટલે પછી શું થઈ જાય. મનસુખ ઘડીમાં ભૂકા કાઢ નાખ્યા, પૂરું કરી નાખ્યું. મસ્ત લાડ નાસ્તો આવડ્યો. આપણે બાટી બોલાવી ગયો. આપણે હાકડા ગળા એટલે નિરાતે ખાવાનું હોય. હા યાર, ખાવાનું હોય. મનસુખ તો સીધું ગળી જાય. કામ છે ગળી જાય, જે હોય ગળી જવાનું. પથ્થરો પડે. લીંબુ સારા મોટા છે. 1 2 3 ડોલ તો અહીંયા ફરી. કામ છે. હા, અહીંયા તમે ડોલ ભરાઈ ગઈ. આમ જોવો લીંબુ ગયું તો કેટલા જે હેઠા પડ્યા. એ ફરતો બાકી છે પાડવાનો. એ તો એટલામાં જ પાડ્યા હશે ને વીણ્યા હશે. આમાં પાંદડા ને તડકો આવે છે તો કામ છે. હા ભાઈ ગરમી થઈ ગઈ છે જોરદાર. પરસેવાના રેલા વ્યા જાય. કેટલા લીંબુ છે. લીંબુ પાડવા જ પડે. તડકામાં જ લીંબુ છા આવે. તડકો હવે જોરદાર થઈ ગયો. અમે આવી જશે ઘરે. અને દીદી બેન તો આખો દિવસ હોવાનું જ કામ કરે. સવારની ફોન જોતી હતી ત્યારે 1 વાગ્યાની ફોન જોવે. જો અત્યારે હોવાનું નાટક કરે. ફોન બોન ને જોવો તમે. ચાર્જર ને બધું હારે તો હોય. કા દીદી? શું કરવાનું છે? હું પાણી આવી પેલા આવી જાઉં. ભાઈ ભૂલી ગઈ. ખાવાનું હોવાનું બે હારે કરે. તો હુતી કેમ ખાય? હવે દીદી બેન એટલા બધા આળુડા છે. બોલો હુતા ખાવ જીપડી જ કાંઈ કરે નહીં કરે. અને આપણે આગુભાઈ આવી ગયા છે ભણીને. એવું રૂ ભણવાનું આજનું હું સારું હતું. હા, તડકો કેવો લાગ્યો? તો 39 ડિગ્રી તાપમાન છે ભાઈ આજનું. કા દીદી? દીદી નગરી જીવડા કાઢવા જોઈએ છે. ખાવાનું છે દીદી? શું ખાવાનું છે? અગુભાઈ થાકી જાઓ ભાઈ નિહાળે જઈ જઈને. કાં હાલીને આવ્યો કે ગાડીમાં? આખી બોટલ ખાઈ ગઈ બરફની. બોલો પછી પેટમાં દુખે. કેરી ફેવરેટ છે ને? આપણી ઘરની વાડીની કેરી છે. આખી સોળી બને. વાહ, ખવડાવ્યું છે ને મજા આવે. હા લઈને ખંપાળી લઈ આવું. કામ છે ખંપાળીએ ગાડી દીધું ને હું જાય. શું વાંધો છે? ને આખી બરફની બોટલ ખાઈ ગઈ. પછી ઢાંકણું તાજા બધું બતાવે ને. રિહાણા જા દીદી આપણે ગયો દીદી.
બહુ નો રી હતા હા હમ ઊંચું કેવું પડ્યો હોય સોળી હા આવશે એમ કે કાલથી ને દાવત દેવી છે હવે ભાઈ હાલે હવે નથી જવું અત્યારે ચા નહીં ચાલે હમ હાલે હાલે એમ કે અમે હાલીને આવી એમ કહેવાનું અમે હાલીને આવી છીએ બાપા સાહેબ વેસવા 9 વાગે આવે ને કઈ 9 વાગે હાલશે ને કે આવે તો એમ કહે છે એટલે હું કહે છે ઈ એમ કહે છે એટલે હું એમ કહું છું કેમ નથી આવતી એમ મેં કીધું કેવાનું બાપા લીંબુ વેસવા વયા થાય એમ 9 વાગે વેચીને આવે 9 વાગે હાલશે ને કે ખીરાવની તો આવી હશે કે નહીં આવે એમ દીદીને નહીં ભાઈ મજા આવે દીદી જ્યારે ફોન બોલ બરાબર શું કહે ભૂકા કાઢ નહીં જાય હા સવારમાં હોવાનું કામ કરતી હતી પછી બપોર સુધી ફોન જોવાનું કામ કર્યું કા મસ્ત ખાઈ પી લઈ હાલો મિત્રો આ છે અમારા ગામડાની સ્ટાઈલ જમવાની બેહવાની કા હા દીદી બેલી જો ભૂકા કાઢી નાખ્યા સોળીના જો સામે ઢીકલો કે 4 વાર લીધું હજી લેવાનું છે એક વાર અગો તે કેટલી વાર લીધું એક વાર તો બે હામાં હામી ટાટિયા ઉભા કરીને ભૂકા કાઢ્યા હો બે તો સોઈટા છે કા લો દીદી કેટલી વાર છે 5મી વાર લીધું બોલો હવે ક્યાંથી કાંઈ હોય હવે તો કુકરે ખાલી કર્યું તો ખાઈ લે નિરાતે તમ તારે એટલે ખાવા ઉતાળ રાખશે તો મનસુખભાઈની વાત સાચી છે તડકો થઈ ગયો છે જોરદાર અને તમે બે હબદે ખાવામાં ઉતાળ રાખજો સોળીને શાક ખાઈને પછી ચાલો ખાવા અને ઉતાવળ રાખજો આપણે નાવા જવાનું છે તડકા નો હબદે ફૂલ જમાવટ છે પડી સીધી આમાં બનતો ભૂગોળ નામ કેટલું ઉભા રહે મોટી છે ભાઈ કુંડી આવવાની મોટા સાધુ છે બહુ પેલા કાઢી નાખશે મનસો હોઈ ગયો છે આડો ભૂંગળાની આડો હોઈ ગયો એટલે મસ્ત પાણી ભેગું થાય યાર જોરદાર તો કેમરા પાણી હોયું જાય છે ખાલી થઈ શકે તારી વાહેથી હોઈ જાય હા યાર જોરદાર મજા આવે એલા મગર હે મગર તો મિત્રો આપણે મસ્ત ના થઈ ગયા છે તૈયાર ને અગુભાઈ ને દીદી બેન મુરગી ઘોડે બેસી ગયા છે ઉગડા ઘોડે કરી નાખીએ મસ્ત લીંબુ હારા કા કેટલા 5 ગાડી છે ને કા લીંબુ તો ભાઈ હવે કરી નાખીએ લીંબુ હારા અને મળીએ પછી હવે મને તો ગુબડો કે ડોલું લઈને કરે
ના બહુ તડકો લાગ્યો હતો આમ જો રહેવાતું નથી ધગ ધગ બધું. અરે 41 ડિગ્રી તાપમાન છે ભાઈ આજનું. ક્યાંથી રહેવાય છો તમને તડકો લાગ્યો તો તમે ડોલ બે બધું કંઈક ટીંગાડીને જાય. સલાહ ખોટી લે શું સલાહ ખોટી લે. હા એમ થાય લાખો એવી છે. હવે તડકો નહીં લાગે કાં? તો જો મિત્રો તડકો એટલે ડોલ હલવાની. તો મિત્રો મસ્ત તડક્યાના લીંબુ વીણીને આવી જાય પછી 2 ગાંઠી વીણી નાખી દઈ. અને સાય આવી ગઈ છે અમારી. એટલા લીંબુ હરા કરી નાખ્યા છે. કેટલી ગાંઠી થાય એવું લાગે? થાય 6-7 ગાડી અંદર છે. 6-7 ગાંઠી જેવું થઈ જાય એટલે ઘણું. બસ એટલે લાખ આપણે. એટલે ઘણું. હા ઘણું ઘણું એટલી થઈ જાય એટલે લાખ આપણે. ભૂકા કાઢીને જ્યાં પણ લીંબુના